બહુ દૂર ન જાઓ, થાનની બાજુમાં સોનગઢ, એની કહાની તમને કહું તો સોનગઢમાં આપો મેપા કુંભાર હતા અને એમના ઘરના નામ હતું પૂંજીમાં. આપા મેપા ને એવું નિયમ હતું કે સાંજે 5 વાગે પછી જાજુ જવાનું. આપા મેપા પોતે ભક્તિ કરે અને પૂંજીમાં આપા મેપાને પૂછે, ભગત તમે શેની ભક્તિ કરો છો? આપા મેપા કહે છે પૂંજી માને કે હું જે ભક્તિ કરું છું એ ભક્તિ તને નથી કહ્યું. શું કામ? તો કે તમે સ્ત્રીઓ કહેવાય અને તમારી બુદ્ધિ પગની પાની સુધી હોય. જો એક આવી એક કહેવત નીકળી છે કે સ્ત્રીઓની બુદ્ધિ પગની પાની સુધી હોય એમ. એટલે કે ભાઈ સારા કપડાં પહેર્યા હોય તો આમ વાંહે વળીને જો કેવું લાગે છે, અથવા કોઈ બીજી સ્ત્રી સારા કપડાં પહેરીને નીકળે તો એની સામું જોઈ કેવું લાગે છે. અને અત્યારે લગ્નમાં જાય તો કોને કેવા કપડાં પહેર્યા છે અને કોઈને કેટલું ઘરાણું પહેર્યું છે આ ધ્યાન રાખવાનું. કોનું હૃદય કેટલું શુદ્ધ છે, કોના હૃદયમાં કેવી સાચી ભાવના છે, આ બધું જોવાનું બંધ થઈ ગયું સાહેબ. અત્યારે તો બસ ઘરાણા કેટલા પહેર્યા છે, કપડા કેવા છે. પણ પૂંજીમાં મેપા ભગતને કહે છે કે ભગત હું તમારી ધર્મ પત્ની છું. ભગત તમે શેની ભક્તિ કરો છો એ મને કહો. મેપા ભગત કહેતા નથી અને પેલું લગડું લઈ અને માટી ભરવા વયા ગયા. એટલે પૂંજીમાં પાછળ ગયા. પૂંજીમાં પાછળ ગયા એટલે ભગતને અહીંયા જઈને પૂછ્યું, ભગત તમે જે ભક્તિ કરો છો એ મને કહો કે તમે કઈ ભક્તિ કરો છો? આપા મેપા કહે પણ જોજે હો કોઈને કહીશ નહીં કે નહીં કહું. પછી આપા મેપા પૂંજી માને આ ભક્તિનો મહિમા સમજાવે છે. ક્યાં સમજાયો છે? ઓલું લગડું લઈને માટી ભરવા ગયા હતા ને ત્યાં માટીની ખાણી. હવે પૂંજી માને ખબર પડી જાય એટલે પૂંજી માએ તરત આપા મેપાના હાથમાંથી પાવડો ને બકરીઓ લઈ લીધું. સ્વામિનાથ હવે તમારે આ કઈ કામ કરવાનું નથી, તમે ભજન કરો. હવે હું દરરોજ લગડું ભરી આપીશ તમને. એટલે આપા મેપા એમની પાસેથી પાછું પાવડું તગારો લઈ લે. નહીં નહીં સતી તમે બેસો, હું કામ કરું છું. જો આ ભક્તિનો પ્રભાવ છે. બે પતિ પત્ની વાતું કરે છે ને એમાં એક બકરી જંગલમાં નીકળી. એટલે આપા મેપા કહે છે પૂંજી માને, દેવી હા તમે લગડું લઈને ઘરે જાઓ, આ બકરી કોઈની છે અને કોઈ જનાવર મારી નાખશે, એટલે જેની છે એની મૂકી આવું. બકરીની પાછળ ગયા તો બકરી એક ગુફામાં ઉતરે છે. મેપા ભગત એ ગુફામાં અંદર જાય છે તો એ ગુફાની અંદર કોઈ સંત તપ કરે છે. કોણ છે? ગેબીનાથ મહારાજ. ગેબીનાથ મહારાજને જોયા આપા મેપાએ એટલે થોડી વાર આપા મેપાના ટાંગા ધરુજી ગયા. ઓહો હમણે આ બકરી જો એમ કહેશે કે આ મને પકડવા આવતો અને આના મોઢામાંથી બાણ છૂટ્યું એટલે આપણું મૃત્યુ નિશ્ચિત છે. પણ સંત છે ને, ભગત ક્યાંથી આવો છો? બાપજી હું કુંભાર ભગત છું, મારું નામ મેપો છે. માટીનું લગડું લઈને માટી ભરવા આવેલો, પણ આ બકરી મને એમ થયું કે કોઈ વાઘવાળું મારી ન નાખે એટલા માટે મૂકવા આવ્યો છું. કાંઈ વાંધો નહીં ભગત બેસો. આપા મેપાને બેસાડે અને બકરી ધોઈ અને ખીર બનાવે છે અને એ ખીરની પ્રસાદી આપા મેપાને આપે છે કે લ્યો ભગત. પણ આપા મેપાએ જ્યાં પ્રસાદી આમ તમને કહું ચાખીને અને નાભીમાં પહોંચી મેપા ભગત ત્રિકાળ જ્ઞાની બની ગયા છે. આ છે સંતનો મહિમા. મેપા ભગત ત્રિકાળ જ્ઞાની બની ગયા. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, ત્રણ કાળને મેપા ભગત જાણવા મળ્યા છે. બે કાળ આપણે જાણીએ છીએ. એક આપણો ભૂતકાળ આપણે જાણીએ છીએ
કે આપણે સમજવા શીખ્યા અહીંયા સુધી અને અત્યાર સુધી. સમજવા શીખ્યા અહીંયાથી આપણી લીલા કઈ હતી એ આપણને ખબર છે, અને તમે સમજવા શીખ્યા અહીંયાથી અત્યાર સુધી જો તમારી લીલાની તમને ખબર છે અને આ દુનિયામાં તમે જેનું ખરાબ કર્યું છે એ સ્વીકારી લ્યો એટલે તમારા ઘરમાં કોઈ દાણા નહીં જોવરાવો પડે. લીલાની ખબર છે છતાં સ્વીકારતા નથી, આ દુઃખ છે. બીજું વર્તમાન કાળ કે અત્યારે હાલ આપણે માતાજીના સાનિધ્યમાં કથા સાંભળી રહ્યા છે. ભવિષ્ય ઊભા થયા પછી આપણે ઘરે પહોંચશું કે નહીં પહોંચીએ, આપણે જીવશું કે નહીં જીવીએ, એક શ્વાસ અંદર જોઈએ બહાર નીકળશે કે નહીં નીકળે એની આપણને ખબર નથી. પણ મેપા ભગત પાસે તો ત્રિકાળ જ્ઞાન થયું, ભગત ઘરે આયા કોઈ સંત મળ્યા, ત્રિકાળ જ્ઞાન થયું અને મોલડીથી સમાચાર આયા. થાનના બધાય કુમારને આપા હતા એ નળિયા પાડવા માટે તેડાયા છે. બધાય રાજી થયા. એ સમયમાં તો એવું હતું કે જ્યાં રોટલો ત્યાં જ ઓટલો. જ્યાં રોટલો ત્યાં ઓટલો. એટલે આ બાજુ આપા હતા થાનના કુંભારને તેડાયા એટલે બધા ગયા પછી શું થયું તો બધા અહીંયા ગયા પછી પોતપોતાના નિભાડા ગોઠવા છે. નિભાડા ગોઠવાઈ ગયા પછી વરસાદ ચાલુ થયો છે. વરસાદ ચાલુ થયા પછી આપા હતા હાથમાં લાકડીને બહાર નીકળે છે. કહે છે કે જેની પાસે ઢાંકવાનું હોય બધા ઢાંકી દો. જાજો વરસાદ થશે તો તમારી મહેનત બધી પાણીમાં તણી જશે. જેની પાસે પાગરણ છે એ બધા ઢાંકવા માંડ્યા છે. થોડો દીકો રાખ, ઓય દીકો આપ થોડો. જેની પાસે ઢાંકવાનું હતું એ બધા ઢાંકવા માંડ્યા છે. મેપા ભગત પાસે ભક્તિ સિવાય કાંઈ નથી. દર્શન એટલે આપા હતા મેપા પાસે જઈને કહે છે કે ભગત ઢાંકવાનું હોય તો ઢાંકી દે. આ તારી મહેનત પાણીમાં તણી જશે, તારો નિભાડો તણી જાય છે હમણાં વરસાદ આવશે તો. આપા મેપા પાસે ભક્તિ સિવાય બીજું કાંઈ હતું નહીં સાહેબ. પણ આપા હતા એ બહુ કીધું. છેલ્લે તો આપા હતા એવું કીધું કે ભગતનો દીકરો થામા અને જાજો વરસાદ આવશે કે અહીંયા તારો ઠાકર ન આવે, આ બધું તણાઈ જાય. તેથી આપા મેપાએ કેડિયું કાઢ્યું સાહેબ, અને કેડિયું કાઢીને નિભાડા ઉપર ઘા કર્યો. લ્યો દરબાર, તમે કહો છો તો આ ઢાંક્યું, ઢાંકી દીધું. અને એ સમયમાં 1.5 કલાક વરસાદ પડ્યો. જીને જીને ઢાંકેલા હતા એ બધાના નિભાડા તણી જતા. અને આવીને જોવે છે તો એક કેડિયું ઢાંક્યું છે, મેપા ભગતનો નિભાડો ઉભો છે સાહેબ. નિભાડો ઉભો છે એમ નહીં, પણ જેટલું કેડિયું ઢાંક્યું છે ને એટલા જ નળિયા પલ્યા છે, બીજા કોરા છે. એટલે કીધું છે આ કેડિયું ઢાંકી જેને કોરો રાખ્યો, આ કોઈથી નો રે કળાણું. નાથ ગળને ગળાણું પંચાળનું પરગટ છે તે પીરાણું. પંચાળનું પરગટ છે તે પીરાણું.
દેવીરામ જય દેવીરામ ભગતે ભાડો માંગ્યો આપથી વાદળ તેરાનો હે આપથી વાદળ તેરાનો કેડિયું ઢાંકીએ કેડિયું ઢાંકીએ કોરો રાજો કેડિયું ઢાંકીએ કોરો રાજો તેજી જગમાનો રે જણાણું પંચાલ પરગટ છે પંચાળનું પરગટ છે હવે આપા મેપાએ કેડિયું ઢાંક્યું છે ને નિભાળો કોરો છે જેટલું કેડિયું ઢાંક્યું એટલા નળિયા પડ્યા છે એટલે આપા રતા પોતે કાઠી દરબાર છે આપા મેપા કુંભાર છે એક દિવસ બે દિવસ 3 દિવસ પણ આપા મેપાને કઈ નથી આપતા તો આપા મેપા પેલો ઓલો ચાકડો હાલ હકવતા હોય ને ત્યાં જઈને આપા રતા બે હામાં બેન પછી પૂછે હો હે ભગત તમે આ ઉપર ગારો મૂક્યો છે એમાંથી શું બનાવશો જો કેવું પૂછે છે તમે જે ચાકડો ચલાવો છો અને ઉપર જે ગારો મૂક્યો છે એમાંથી શું બનાવશો કોણ પૂછે છે આપા રતા આવું પૂછે છે કારણ કે જેને ગારો સાંકડા માટે સડાયો હોય ને એને જ ખબર હોય કે આમાં શું બનાવવું જોવા વાળાને ખબર જ ન પડે જોવા વાળો એવો વિચાર કરે ગોળો બનાવશે તો ઓલો માટલું બનાવીને ઉતારે એટલે જે ગુરુના સાનિધ્યમાં તમારા ગુરુએ તમને સાંકડે સડાયા હોય એટલે કીધું છે ગુરુ કુંભ હૈ શિષ્ય કુંભાર હૈ સવારામ બાપા બોલે છે ગુરુ એક કુંભ છે શિષ્ય કુંભાર છે એટલે આપા રતા આપા મેપાને પછી છેલ્લે કે બાપા બીજું તો ઠીક આ તમે જે આમાંથી બનાવો ઈ મને કઈ વાંધો નથી પણ મને કઈક બનાવો તો તમને કઈ વાંધો ખરો આપા મેપા કહે રતા ભગત હું તો કુંભાર છું ને આપ તો ક્ષત્રિય છો એક કામ કરો ને મારા ગુરુ ગેવીનાથ છે એમની પાસે હું તમને લઈ જાઉં અને જો ઈ તમને કંઠી બાંધે તો આપણે બે ગુરુ ભાઈ થશું તો કે મને જલ્દી લઈ જાઓ કારણ કે જ્યારથી નળિયા કોરા રહ્યા છે ને ત્યારથી મને એવું લાગ્યા કરે છે કે હજુ હું કોરો છું મને જલ્દી લઈ જાઓ એટલે કદાચ આ દેશના સંતોને ગાવું પડ્યું કે ક્ષત્રિય ચારણ વાણીઓ ચોથી નાજુકડી નાર ચારને કહેતા ભક્તિ લાગે ને લાગે તો બેડો પાય ક્ષત્રિય કોઈ ભક્તિ કરે ને બહેનો ખૂબ ભક્તિ કરે ઘીરે પણ જણ ઓછી ભક્તિ કરે ને આપણામાં સત્યમાં બહેનો બધાય ભક્તિ કરે પણ ઓલા તો જાગ્યા નથી ભાગ્યા નથી પાછા ટાઈમે આવે પણ એમાં જો કોઈ ક્ષત્રિય બાળક ક્ષત્રિય પુરુષ ભક્તિને આમ પકડી લે ને સાહેબ પછી એનો શેઢો લઈ લે ત્યાં સુધી મૂકે નહીં આનું નામ ક્ષત્રિય છે એકવાર જો એ ભક્તિના હાથમાં પકડી લે પછી દુનિયાની મર્યાદાને છોડી અને ભક્તિનો શેઢો ગોતે છે એમ આજે આપા રતા આપા મેપાની હારે ગેબીનાથના ભોયરે ગયા છે આપા રતાને પણ ખીરનો પ્રસાદ આપ્યો આપા રતા ત્રિકાળ જ્ઞાની બન્યા પછી આપા રતાની કોઈ મસ્કરી કરનારું હોય ને તો એનો સમાજ હતો મોટો ભક્તિનો દીકરો થઈ ગયો છે મોટી ભક્તિ કરે છે નામ છે ટીમ છે એમાં તો આપા રતાને કુવામાં ગંગાજી હોતર પ્રગટ કર્યા હતા તો આ સમાજ નહોતો માને કે મારા દીકરો હવારમાં સાઈસ નાઈટ થયો હતો એટલે હું ધીમા તમને કહું છું તમે ભક્તિ કરો તમારા જ નડે બીજા નડે જ નહીં કે હવારમાં કે કુવામાં સાઈસ નાઈટ થયો હવે એવો મોટો ભગત હોય
તો કંઈક બીજું સારું પ્રમાણ આપે. તેથી ઓલી મોલડીમાંથી આ મોલડી આયા અને 52 હનુમાનની મૂર્તિ પ્રગટ કરીને તોય માનવા વાળા જ માન્યા હતા, નતા માનવા વાળા તેજી નતા માન્યા. આજે પણ આ મોલડીમાં 52 હનુમાનનું મંદિર આપાર હતાનું થાય. અને ઈ આપાર હતાને ખબર પડી, ઈ આપાર હતાને જ્યારે ત્રિકાળ જ્ઞાન થયું સાહેબ, ત્યારે આપાર હતા કર ઉઘરાવાનું બંધ કરી, કોઈ ગરીબનું મારે મફતમાં જોઈએ નહીં, હું તો મારી મહેનતનું ખાવ. આ છે ભગતના લક્ષણો સાહેબ. મારે બીજાની મહેનતનું નથી ખાવ. આપાર હતા ખેતરમાં હળ હાંકવા ગયા અને હળ હાંકતા હાંકતા હળ ભરાણું અને ખોદીને જોયું તો માયા હતી. આપાર હતા એ ઢાંકી દીધી સાહેબ, આગળ હળ લીધું. આવું 8 દી સુધી થયું. પણ એક સમય આવ્યો કે આપાર હતાને પોતાના ખેતરમાં હળની અણી મૂકે, અહીંયા માયા છે. માયા, ઈ માયા આપાર હતાની પાછળ પડી જશે. ભગત, મને તારા ઘીરે લઈ જા, મારે તારા ઘીરે આવવું છે. આપાર હતા કહે છે કે માં મને માફ કરજે, મારે આ માયાની જરૂર નથી, મારે તો ભક્તિ કરવી છે, મારે આ માયા નથી જોતી. અને સાહેબ આપાર હતા હાથી છોડીને અવળું ફરીને બેઠા ને એટલે માયા પ્રગટ થાય છે. ભગત, હા માં, મેં આ જગતમાં કોઈ ભગતને છોડ્યો નથી અને તને છોડીશ નહીં. મારું નામ માયા છે. માયા કાળી નાગણી, ઈ પોતાના સોરું ખાય, એમાંથી ઉગરે તો મણીધર થાય. અને મને તમને બધાને કઈ વાતનું દુઃખ હોય ને તો એ માત્ર ને માત્ર માયાનું છે સાહેબ. બીજું કોઈને કાંઈ દુઃખ છે જ નહીં આ દુનિયામાં. ઘરમાં પૈસા ખૂટ્યા નથી, બાજા નથી, માયા સિવાય આ દુનિયામાં કઈ દુઃખ જ નથી. આપાર હતા માયાને કહે છે કે માં, તું માયા હોય અને તે આ દુનિયામાં કોઈને છોડ્યા ન હોય તો હું કાઠીનો દીકરો છું માં, હું ક્ષત્રિય છું માં. મારા ઘરે આવું હોય તો દીકરી થઈને જન્મ લે, બાકી મારે આ માયાની જરૂર નથી. શું કામ કે તું મારા ઘરે દીકરી થઈને જન્મ લે તો હે માં, તું મારા ઘરે દીકરી બનીને જો આવી ને તો મારે તને કરિયાવરમાં કંઈક આપવું છે, મારે આ માયાની જરૂર નથી. એટલે આપણા ઘરમાં પણ માયા બે પ્રકારની હોય છે. એક દીકરી થઈને માયા ઘરમાં આવે છે અને એક વહુ થઈને આવે છે. પણ માયા જો દીકરી થઈને ઘરમાં આવે છે ને એ તમે અમુક વર્ષો સુધી વાપરી શકો, પણ જ્યારે એ દીકરીના લગ્ન કરો ને ત્યારે એને કરિયાવરમાં કંઈક આપવું પડે છે. એટલે હજુ કહેવત છે એવી, તમે જોજો અમુક અમુક માણસની દીકરીઓ એવી હોય સાહેબ, જ્યાં સુધી બાપના ઘરે હોય ને ત્યાં સુધી એના બાપને કોઈની સામે આમ ન કરવું પડે, પણ જે દી દીકરીના લગ્ન કરી નાખે તે દી એના બાપના ઘરે ફૂટતા વાર લાગતી નથી સાહેબ. અને જેના ઘરે પરણીને જાય ને એ ઘરમાં પછી માયાનો પુષ્કળ માયા ભેગી થાય છે. આનો એક પ્રકાર છે. આપાર હતા ને ત્યાં 9 મહિના અને 9 દિવસ માયાનો જન્મ થયો. આપાર હતા એનું નામ માગભાઈમાં રાખે છે. માગભાઈમાંનું વિશાળ પોતાના હગા ફૂઈના ઘરે એટલે સોનગઢ આપા જાદરાની સાથે થયું છે. ક્યાંક જાદરાને ખબર નથી કે હું જેને પરણી રહ્યો છે એ કોઈ સામાન્ય સ્ત્રી નથી સાહેબ. લગ્ન થયા, માગભાઈમાં પરણી અને સોનગઢ જાય છે. હવે આપા જાદરાનો કડક કાયદો છે, મારી રજા વગર પરથારની જેરેઠું ઉતરવાનું નહીં, અને જ્યારે જ્યારે મારી ગોળી બારવટું કરીને આવે એટલે પાણીનો લોટો લઈને પરથારની જેરે ઊભું રહી જવાનું. આ કાયદો છે. જે દીકરી એક ભગતની દીકરી હોય, ભગતના ખોડે મોટી થઈ હોય સાહેબ, અને એ દીકરીની માથે જ્યારે આવો જુલમ થયો હશે, મને તો એવું લાગે કે ભગતની દીકરી હોય ને તો એના લોહીના ગુણ કોઈ જાય નહીં સાહેબ. માગભાઈમાં એકવાર આપા જાદરાનું ઘોડું બારવટું કરીને આવે છે. પાણીનો લોટો લઈને આવવામાં થોડું મોડું થયું, બસ થોડુંક મોડું થયું હતું.
અને એમાં ઘોડી નીચે ઉતરી અને ઘોડાનું છોકડું મોઢામાંથી કાઢી અને માગબીમાને છોકડે માર્યા છે સાહેબ. હજુ તો એને રૂજ નથી આવી. તા તો મોલડીથી ભરવાડની દીકરીઓ દૂધ ભરવા આવે ફાલ અને દીકરીઓ માગબીમાને મળવા જાય છે. માગબીમાની સ્થિતિ કેવી છે? ઊભા નથી થઈ શકે એમ. પણ એમના ફૂઈ પરથારની જેરે બેઠા છે અને ખાલી મોઢામાંથી અવાજ નીકળ્યો કે આવો બાપ, ક્યાંથી આવો છો? કે મોલડીથી આવી છે. મોલડીનું નામ સાંભળ્યું એટલે માગબીમાં ઊભા થઈ ગયા અને પોતાની હાડીથી ઢાંકી દીધું બધું, આખા શરીરને ઢાંકી દીધું. શું કામ? કે આ દીકરીઓ મારા પિયરની છે, મને મારી છે અને આ દીકરીઓ મારા બાપને જઈને કહેશે ને તો મને પાપ લાગશે. આ દીકરીઓ મારા બાપને જઈને એટલું કહેશે કે માગભાઈ મને માર્યા છે અને ભાળી જશે તો મને પાપ લાગશે, મારો બાપના બે આવડા પડશે, મને પાતક લાગે. માગબીમાં ઉભા થઈને હાડી ઢાંકી દીધી. હવે દીકરીઓ આવી છે એટલે માગભાઈ માને થોડી તાણ કરે છે. બા, હા બેટા હાલો ને, અમારો હંગાત છે તો બાપુના ઘરે આંટો ખાવા. માગબીમાં કહે છે કે બેટા તારા બનેવી ઘરે નથી, જો ઘરે હોત ને તો હું રજા લઈને આવું. મારી માથે તો હુકમ ચાલે, એમની રજા વગર મારે પરથારની જેર હેઠું ના ઉતરાય. તો તમારી હારે બેટા કેવી રીતે આવી શકું? હું તમારી હારે નહીં આવી શકું. માગભાઈ માના ફૂઈ માગભાઈ માને કહે છે કે બેટા દીકરી, મારો જાદરો તને મારી નાખશે, મારો જાદરો તને જીવવા નહીં દે. મારી દીકરી, મારા બાપ જીવતા મરતા એકવાર તારા બાપનું મોઢું જોયાય ને, તને ઢોરની જેમ મારે છે, તને મારી નાખશે. એકવાર તારા બાપનું મોઢું જોયા. એ માગભાઈ માને રજા થઈ, માગભાઈ માં નીકળ્યા છે. બે ખેતરમાં આવેલા છે એટલે ઘોડું બારવટું કરીને ઘરે આવ્યું. આપા જાદરા ઘોડું લઈને આયા એટલે જમવા બેઠા. કે સાંભળ્યું કે શું? કે જમવાની થાળી લાવજો. થાળી લઈને કોણ આવે છે? માં આવે છે. બા નથી ઘરે? બા તમે કેમ આયા થાળી લઈ? બેટા માગભાઈ એના બાપના ઘરે ગયા છે, ખાલી એના બાપના ઘરે આંટો ખાવા ગયા છે. આટલા માના મોઢામાંથી શબ્દો પૂરા થાય એ થાળી આગી કરી અને સાહેબ ઘોડી હાબદી કરી અને ઘોડી વાહે કરે છે. એ ઘોડી વાહે કરી અને એક ખેતરવાનું સેતુ હતું અને ફરતા વાડીમાં બધા કામ કરતા એ જોઈ ગયા અને માગભાઈ માં ઘોડાના ડાબલા સાંભળી ગયા એટલે ઓલી ભરવાડની દીકરીને કીધું, દીકરીઓ બાપ, હા માં મારો કાળ આવે છે વાહે, હવે હમણાં મને આંબી જાય એટલે મને ભરકી જાય છે અને હારે હારે તમને ભરકી જાય છે. બેટા દીકરીઓ હંતા હોય તો હંતી જાઓ ને ભાગવું હોય તો ભાગી જાઓ, મારી હારે હારે તમને મારી નાખશે. અને તેથી ભરવાડની દીકરીઓ એટલું કહે છે કે માં અમે મોલડીની દીકરીઓ છીએ, માં અમે મોલડીની દીકરીઓ છીએ. ભલે અમે ભરવાડની દીકરીઓ છીએ પણ મોલડી આપા રતાના ખોળે મોટી થયેલી છે. માં એકવાર જો તું રજા આપી દે અને કદાચ ઘોડી ભેગી થઈ જાય અને અમે ભરવાડના પેટની નો કહેવાય જો એને ઉભો ચીરી નો નાખીએ તો. તેથી પણ માગણીમાં એમ કે છે દીકરીઓ એ મારો પતિ છે, મારો ધણી છે. કદાચ ઘોડી આંબી જાય અને તમે ભેગા થઈ જાઓ અને મારા ધણીને જો એક પુકારો તમે દો ને તો તમને મોલડી 52 હનુમાનની આણ છે. પણ તેની ભરવાડની દીકરીઓ હાલતા હાલતા એટલી માનતા કરેલી કે હે મોલડીના 52 હનુમાન,
આજ માગમઈ માને ઘોડીને એક ખેતરવાન છેટું છે ઈ જો મોલડી સુધી ભેળું ન થાય ને તો હે હનુમાન તને એક નાળિયેર વધેરશું સાહેબ તેની એક નાળિયેરની માનતામાં સત્ય ઘટના બને છે ઈ ઘોડી અને માગમઈ માને એક ખેતરવાન છેટું છે ઈ આપા રતાના ઓરડા સુધી ભેગું નથી થયું આ છે ભક્તિની તાકાત પછી માગમઈ માં આમ ઓરડામાં ગયા એટલે એમની બા ગયા છે આપા રતાભાઈ આપા રતાને તેની કહે છે કાઠી હા આ દીકરીને આટલું દુઃખ છે આટલું જમાઈ હેરાન કરે છે તમે કઈ કહેતા નથી આપા રતા બે આવડા પાડીને એટલું કહે છે કાઠિયાણી હા દીકરી પોતાના નસીબ લઈને આવતી હોય છે એના નસીબમાં એવું લખાણું હશે એમાં આપણે શું કરીએ અને કદાચ મારો ઠાકર એમાં રાજી હશે આ છે ભક્ત સાહેબ બીજો નિર્ણય ન થાય વાત પૂરી ન થઈ આપા જાદરા ઘોડી લઈને આવ્યા છે ઘોડી પરસ્યો રેપ જેમ આપા જાદરા પરસ્યો રેપ જેમ ઘોડીની લગામ આપા રતા જાડી લેશે સાહેબ આપા રતા ઘોડીને બાંધી દે જાદરાને ડેલીએ પાણી પાઈ છે પણ ત્યારે જાદરાના મનમાં એક કોટો ફૂટ્યો કે આજ મામા ઘરે છે એટલે કાંઈ નહીં મામા ન હોત તો અહીંથી ચોટલો જાલીને ઢળીને અને હોનગઢ હું લઈ જા હમણાં ઓરડામાં જઈને બે ઘા કરે પણ મામા છે એટલે કઈ નહીં થાય સાંજે વાળું કરવા મામો ભાણે બેઠા કારણ કે આપા જાદરા તો રોકાણા પણ આપા રતા બધું જાણતા હતા કે આના મનમાં શું શું રમી રહ્યું વાળું પાણી કરી રહ્યા એટલે કે ભાણુભા હા મામા તમે અહીંયા હોઈ રહેજો ડેલીએ મારે તો ખેતર વાવું કરવા જવું પડશે તલ વાયા છે આપા જાદરાએ વિચાર કર્યો કે મામા જો અહીંયા હારે લઈ જાય તો આનું કાસળ કાઢી નાખો એટલે ઘડીક થાય મારે આ માથા કૂટ ન થાય મામા હા ભાણુભા તો મને હારે લઈ જાવ ને અરે બાપ તમને થોડા મહેમાનને લઈ જવાય મામા એક કરતા બે ભલા થી ખારો હાલો બે ગોદડા વધુ લીધા મામો ભાણેજ વાડીએ ગયા આપા જાદરા હુતા છે વિચાર કરે છે થોડું મોડું થાય પછી ઊભો થાઉં અને પછી આને પાછળ કાઢી નાખું આપા રતા ધૂણી દખાવી બારનો ટકોરો થયો એટલે કાનમાં આંગળી નાખીને હાથ પાડ્યો ભણે ગંગારામ ભણે બાપ મોતીરામ આવો બાપ આવો ઘડીક સત્સંગ કરીએ ધારની પેટાળમાંથી ન હતા બે હાવદ આમ ઉતર્યા ધારની પેટાળમાંથી ન હતા બે હાવદ ઉતર્યા આપા જાદરાએ આખી જિંદગી બહારવટીયું કર્યું હતું પણ આવા હાવદ નહોતા જોયા પણ એ હાવદ કોણ છે એક આપો મેપો છે અને એક ગેબીનાથ મહારાજ છે પણ જાદરાને બે હાવદ દેખાય છે એ બેયનો સત્સંગ ત્રણેયનો હાલે વચ્ચે એક હાવદ ત્રણ પગે આવે એટલે આપા રતા પૂછે છે પ્રભુ નરસિંહદાસ તમને કાંટો વાગ્યો કે હા એટલે ભાણુભાને હાથ કર્યો ભાણુભા એ ભાણુભા હા મામા એ હવે મને બાપા ગડપણ આવી ગયું છે એ ઊભા થાવ પથારીમાંથી અને આ નરસિંહ ભગવાનને પગમાં કાંટો વાગ્યો છે કાઢી દો બેવ થવાય ઊભું પથારીમાં હુતા હુતા વિચાર કર્યો કે મામા હમણે જો આને એમ કે આને જરા ખમો કરી નાખ તો વાર કેટલી લાગે હા પણ તેદી પથારીમાં હુતા હુતા નીમ લેવાઈ ગયું આજથી કોઈ દી મામા હું બારવટિયું નહીં કરું એ મામા આજથી હું કોઈ દી બારવટિયું નહીં કરું અને તારી આંખું ન જવું ત્યાં સુધી હું કોઈ દી વાળું નહીં કરું આપા દાદરાને નીમ લેવાઈ ગયું સાહેબ આજથી બારવટિયું નહીં કરું અને મામા તમારી આંખું બે નો જવું ને ત્યાં સુધી વાળું નહીં કરું કોઈ દી માગમી મને તેડીને ઘોડી વહી ગઈ પણ જેની માથે દુઃખ હોય ને એને દુઃખ જ હોય
હવે આપા જાદરાએ બારવટિયું છોડી દીધું છે ઓરડામાં બે અને ઠાકરની માળા હાથમાં લઈ બેરકો તું હી ઠાકર 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 તું હી ઠાકર. હવે માગભાઈ માને બાયુ મેણું મારે છે. અમારો જાદરો તો બારવટિયો હતો, અમારો જાદરો કોઈથી બીવે નહીં, અમારો જાદરો હાવ કાયર કરી નાખ્યો. આનો બાપ ભગત છે ને તે આને કંઈક ખવડાવી દીધું, કંઈક કરી નાખ્યું છે. જે ઓળો 10 દિવસ સુધી ઉઘડતો નતો, એક દિવસ માગમીમાં ઓળો ખોલીને માર્કેટ જાય. આપા જાદરાને ખોળો પાથરે છે કે એ કાઠી તમે જે મને મારતા ઈ માર હું સહન કરી શકશું. તમે મને જે મારતા ઈ માર તો હું સહન કરતી, પણ ગામની બાયુ મારા બાપનું મેણું મારે છે ને ઈ મારતી સહન નથી થતું. એટલે તમને કહું છું, ઠાકરના સોગંદ કહીને કહું છું, તમે જીવો ત્યાં સુધી મને મારજો, પણ તમે બારવટિયું કરવા માંડો. આ ભક્તિ મૂકી દો. તમારે જેવી રીતે મને માર્યું એવી રીતે મારજો, પણ હું મારા બાપનું મેણું સહન નથી કરી શકતી. કાઠી તમે બારવટું કરો. તેની જાદરાના મોઢામાંથી ઉદ્ગાર નીકળે છે, કાઠિયારી મને માફ કરી દેજે. તું મને બારવટું કરવાનું કહે છે, તું મને મારવાનું કહે છે, પણ આની અંદર ઈ જાદરો હતો ઈ મરી ગયો છે. હવે ઈ જાદરો હજીવન થાય એમ નથી. હવે મારાથી બારવટિયું થાય એમ નથી. હવે મારાથી તારી ઉપર હાથ ઉપડે એમ નથી. એટલે કીધું. અને મોલડી આવે પણ ઈ ઘોડીની માથે આપા જાદરા બેઠા હોય અને હોનગઢથી ઘોડી નીકળે અને મોલડી પોગન એક ખાલી ઘોડી માથે મરદું બેઠું હોય આવી સ્થિતિ આપા જાદરા ની. કોઈ આ દુનિયા માની ન શકે કે આ જાદરો આ બની શકે એમ. એકવાર ઘોડી ગઈ, બીજી વાર ગઈ, ત્રીજી વાર ગઈ. મામા પૂછે છે, ભાણુભા, હા મામા, મારા બાપ દરરોજ શા માટે આવો છો? કાઈ નહીં મામા. કાઈ ભૂલી ગયા છો? કોઈને કઈ આપ્યું છે કે? ના ના મામા, કાઈ ભૂલ્યો નથી અને મેં કોઈને કઈ આપ્યું નથી. ભાણુભા, તો આવવાનું કારણ તો હશે ને? મામા, તમારા ભાણાને નીમ લેવાઈ ગયું છે. જ્યાં સુધી તમારા દર્શન નહીં કરું ત્યાં સુધી વાળું નહીં કરું. મામા, મારે આવું નીમ લેવું છે. ઓહો મારા બાપ, આવા આકરા નીમ થોડા લેવાય મારા વાલા. અને ક્યાં હોનગઢ ને ક્યાં મોલડી. બાપા, દરરોજ અહીંયા ન અવાય, પણ મામા શું કરું, મારાથી નીમ લેવાઈ ગયું છે. અરે બાલા, તારાથી નીમ લેવાઈ ગયું હોય ને તો થાન આપા મેપા કુંભારના દર્શન કરી લેજે, મારો ઠાકર રાજી થઈ જાય છે. લે બાપ, મામાની એક જ મોઢામાંથી વાણી નીકળી કે થાન મેપા કુંભારના દર્શન કરી લેજે, મારો ઠાકર માની લેશે. આ ઘોડી દરરોજ આપા મેપાના ઘરે જવા મળે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ પછી તો ઓલા કાટલા સપાઈ ગયેલા હોય ને, આપા જાદરાનું કાટલું બારવટિયામાં ને, એટલે બધા પાડોશી ભેગા થયા. મેપા ભગત ને કે ભગત કે હા, કે તમે ભક્તિ કરો એ બરોબર છે, પણ આ જાદરો તમારા ઘરે આવે ને એ બરોબર નથી લાગતો. તે આપા મેપાએ એક દી આપા જાદરાની ઘોડી આવી, બાણું વાંચી દીધું. બાણું વાંચી દીધું એટલે ઘોડીને વંડીએ ઉભી રાખીને એની માથે ઉભા રહી. ઘોડી ઉભી અને વંડીએ ડોકાશી માર્યું. સાંકડો હાલતો તો દર્શન કરી લીધા, આવી ગયા. કારણ કે એનું કામ જ એક હતું, દર્શન કરવા. આવું ઘણો સમય થયો. એટલે એક દી આપા મેપા ઓલો હાથમાં ગારો રાખ્યો અને જાદરા ભગતે ડોકું કાઢ્યું અને ઓલો ગારો ઘા કર્યો મોઢા ઉપર. ખરકે ઉગાડીને જોયું તો મોઢું સાફ કરતા. પૂછ્યું
વાગ્યું તો નથી તો કે ના હોય ગયા પણ એટલું કહેતા હે ખબરદાર જો હવે તો આવ્યો છું તો તારી ખેર નથી આપા જાદરા સોનગઢ વયા ગયા અને ચોમાસાનો સમય પુષ્કળ વરસાદ બીજના દિવસે ઝીણો ઝીણો વરસાદ આવે એમ થયું કે આજ જો આપા મેપાના દર્શન થઈ જાય તો મારે ટુકડો હન લેવાય 8 દિવસનો નકોડો છે ઘરે જવાની તો ના પાડી છે એટલે આપા મેપાના ઓરડાની પાછળ ગલી એ ગલીમાં હંતાણા ખંચાળીમાં કે ભગત બહાર જવા નીકળે તો દર્શન કરીને વયો જાઓ પણ ઝીણો ઝીણો વરસાદ પડે એટલે નેવાનું પાણી પડે ને એટલે જાત્રા ભગત આગા પાસે ત્યાં એમાં નળિયું પડી ગયું માલ કે રવા જાય એ હાથમાં સકલાકડી નીકળ્યા બહાર મેપા ભગત કોણ કે હું જાદરો કહેતા ને 2-3 ઠપકાઈ પણ જેમ લોખંડને પારસમણી અડે અને લોખંડ કંચન બની જાય એમ જાદરાએ મેપા ભગતના પગ ધર્યા છે ભગત કા તો મને મારી નાખો ને કા મને આ જગતમાંથી તારવી લ્યો આ બે વાત તમારા હાથની છે પણ મારે તે નીક લેવું જોશે મારે તો તમારા દર્શન કરાવીને મોઢામાં મૂકવું નહીં આવું મારે નીમ છે કા તમે મને મારી નાખો અને કા હવે આ સંસારમાંથી તારી દો જાદરા ભગતને આપા મેપા બોધ આપે છે કંઠી બાંધે છે જાદરા તરી જાવું છે બાપા કે હા તરી જાવું છે પણ બાપા તારે તરવું હોય તો એક કામ કરવું પડશે કે બોલો ને બાપુ શું કરવું પડશે અરે તમે જે જોઈ કરવું છે કે તારે તરી જાવું છે જાદરા કે હા કે ઓલું તારું આપા પણ જોઈ આયા મૂકતો જા એટલે તરી જઈશ આ તેદુનું થાનમાં તમે જાવ ને તો આપા પણ કુંભારને આપ્યું અને ભગત પણ કાઠીએ લીધું સાહેબ આ કુંભારની ભક્તિ કાઠીએ લીધી અને કાઠીનું આપા પણ કુંભારને આપ્યું આજે તમે થાન જાવ ને તો કુંભારના બંગલા ઉપર આપા લખ્યું છે કે નથી લખતા લખે છે ને જ્યાં સુધી આપા પણ ન સુધે ને ત્યાં સુધી ભક્તિ ન થાય એ આપણને કોક તુકારો દે સહન ન કરીએ કે ભક્તિ થોડી થાય હે આપણને કોક માસી નો કે બા નો કે પાછું તુકારો દીધો હોય હવે એ આપણેથી સહન ન થાય ભક્તિ થોડી કરાય એ ભક્તિ આપા જાદરાએ કરી છે ભગત પણ લઈને જાય છે આપા મેપા એટલું કહે છે ભગત હા બાપા એ ગરીબને રોટલો આપજે ગાયોની સેવા કરજે અને મારા ઠાકરનો બેરખો ફેરવજે ભલે બાપા